નમસ્તે બાળ મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ હાર્ટલી કોંગ્રેચ્યુલેશન ફોર પાસિંગ ફર્સ્ટ અચીવમેન્ટ ઓફ લાઈફ. ધોરણ 10 પાસ કરવા બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને કોમર્સ રાખવા બદલ ખૂબ અભિનંદન. કોમર્સ એવો વિષય છે કે જે તમને જિંદગીમાં બધે જ કામ આવશે. એટલે એમાં પણ એકાઉન્ટ અને સ્ટેટ બે એવા વિષય છે કે ખરેખર જિંદગીમાં તમને ઉપયોગમાં આવશે. તો આપણે એકાઉન્ટમાં પહેલા સૌપ્રથમ ભાગ 2 છે, એમાં પહેલો ભાગ જે પહેલી પરીક્ષાનો કોર્સ છે એ જોઈ લઈએ, પછી આગળ આપણે પહેલું પ્રકરણ શરૂ કરીશું. તો સૌપ્રથમ એકાઉન્ટ બે ભાગમાં વહેંચાયેલું છે. 22 પ્રકરણ છે. પહેલા ભાગમાં 11 અને બીજા ભાગમાં 11. મોસ્ટ ઓફ પહેલા ભાગમાં કાચા સરવૈયા સુધીનો કોર્સ હોય છે, 10 ચેપ્ટર, 11મું ચેપ્ટર. આ વર્ષે લોકડાઉનની પરિસ્થિતિ, કોવિડ-19 ના કારણે ઘણા બધા ફેરફાર થશે, એટલે અત્યારે એમાં આપણે પડવાનું નથી કે શું હવે જ્યારે નિર્ણય લેવાય ત્યારે, પણ આપણે સમગ્ર કોર્સની ચર્ચા કરીશું. મોટા ભાગે એવું બનશે કે કોર્સ ઘટાડવામાં આવે કે ઓછો કરવામાં આવે, એ પછીની વાત છે. તો સૌપ્રથમ પહેલું પ્રકરણ છે હિસાબી પદ્ધતિ, એના પારિભાષિક શબ્દો. 4 ગુણનું પ્રકરણ છે. અહીંયા ફક્ત તમને હિસાબી માહિતી પદ્ધતિ છે એની માહિતી સમજૂતી આપવામાં આવે છે, અને પારિભાષિક શબ્દો છે એના જે નામમાં જે શબ્દોનો ઉપયોગ થાય છે એ શબ્દો તમને નામું સમજવામાં સરળતા ઊભી કરશે, એની ચર્ચા છે. હવે બીજું પ્રકરણ છે વ્યવહારોની દ્વિઅસર અને ખાતાના પ્રકાર. આપણને બધાને ખબર છે કે આપણે જે નામો પદ્ધતિ ભણીએ છીએ એ દ્વિનોંધી નામો પદ્ધતિ છે. દ્વિનોંધી નામો પદ્ધતિના સિદ્ધાંત મુજબ એનું નામ છે એવા જ એના ગુણ છે કે દરેક વ્યવહારની ઓછામાં ઓછી 2 અસર થાય છે. એક અસર ઉધાર અને એક અસર જમા. તો અહીંયા વ્યવહારોની દ્વિઅસરની વાત છે કે એક અસર કઈ થાય, બીજી અસર. અને આપણને ખબર છે કે આ સમગ્ર નામું છે એ ફક્ત 3 જ ખાતા ઉપર રચાયેલું છે. એ 3 ખાતાની સમજૂતી અહીંયા આપી છે. એમાં વ્યક્તિ ખાતું, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. આ 3 પ્રકાર છે. આમ 2 પ્રકાર છે કે વ્યક્તિઓના ખાતા અને માલ અને વ્યક્તિના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. હવે ત્રીજું પ્રકરણ છે વસ્તુઓ અને સેવાઓ કર પરિચય. ખૂબ જ મહત્વનું, અત્યારે હાલના સંજોગોમાં હમણાં નવું ઉમેરાયું છે લાસ્ટ યર. તો આ પ્રકરણ છે એ આપણને કર પરિચય ની વાત છે, જેને જીએસટી વડે આપણે ઓળખીએ છીએ. જીએસટી અને એમાં સીજીએસટી, આઈજીએસટી, એસજીએસટી ની વાત છે. તો એ કરની વાત છે. કર પરિચય ખૂબ અગત્યનું મહત્વનું પ્રકરણ છે. તો અહીંયા આ પ્રકરણ નવું ઉમેરાયું છે. આમાંથી ડાયરેક્ટ કોઈ સવાલ નથી પૂછાતો, પણ પછી બધા જ પ્રકરણમાં એક કર જીએસટી ની અસરો આપી છે, એટલે એના ખાસ મહત્વનું છે, એટલે એનો આપણે આગળ ઉપયોગ આવશે. ચોથું પ્રકરણ ખૂબ અગત્યનું, સૌથી મહત્વનું મારી ગણતરીએ. જો તમને આ ચોથું પ્રકરણ આમનો આવડે એટલે નામ આવડી જાય, વ્યવસ્થિત મજા આવે. પણ જો આ ચોથું પ્રકરણ આમનો આવડે નહીં તો તમારે નામમાં નામું નાખી દેવાનું, એવું કહું હું મારી ગણતરીએ. કારણ કે તમે કોઈ પણ બિલ્ડિંગ બનાવવું હોય તો તમે પાયો મજબૂત નહીં કરો તો તમારું બિલ્ડિંગ અપ જશે નહીં. ઊંચું જેટલું લેવું હોય એટલું પાયો મજબૂત કરવો પડે. એમ તમારે નામામાં જેટલું સરસ મજાનું ભણવું હોય તો આ આમનોંધનું પ્રકરણ છે એ વ્યવસ્થિત રીતે શાંતિથી ભણવાનું. 8 ગુણનું પ્રકરણ છે. એ 8 ગુણમાં એક એમસીક્યુ, એક વીએસક્યુ અને આમનોંધો આવશે. તો એ આમનોંધ ખૂબ અગત્યની વસ્તુ છે. પછી હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો. હવે આપણે
આ સમીકરણ છે, હિસાબી સમીકરણ, જેને આપણે C plus L is equal to A. C એટલે કેપિટલ પ્લસ L એટલે કે લાયબિલિટીઝ, જવાબદારી, કેપિટલ એટલે મૂડી, વત્તા જવાબદારી બરાબર A એટલે એસેટ્સ એટલે કે મિલકતો. તો પાકું સરવૈયું જે આપણું છે એની આ બે બાજુ છે, એ એની ચર્ચા છે અને દરેક વ્યવહારની બે બાજુ સરખી અસર થાય છે એટલે બંને બાજુ બેલેન્સ જળવાઈ રહે છે, એ ચર્ચા છે અહીંયા. અને ધંધામાં જે તે વ્યવહારો થાય છે એની સમજૂતી છે. પછી પેટા નોંધ છે. હવે આમ નોંધ એવી વસ્તુ છે કે જે દરેક વ્યવહારની નોંધ કરે છે, પણ જે મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય કે મોટી દુકાન હોય તો 500,000 વ્યવહાર થતા હોય તો એવા 500,000 વ્યવહારની આમ નોંધ લખવા બેસો તો ઘણો બધો સમય જાય, આમ નોંધના ચોપડાનું કદ વધી જાય. આ બધા પ્રોબ્લેમો દૂર કરવા માટે એ આમ નોંધના ભાગ પાડવામાં આવે છે, જેને પેટા નોંધ કહેવાય છે. એ પેટા નોંધમાં આપણે મુખ્ય ચાર આપણે ભણવાની છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત અને વેચાણ પરત આ ચેપ્ટરમાં. પછી રોકડ મેળ પણ એક પેટા નોંધ છે, એમાં પાછો એક તેનો પ્રકાર છે કે પેટા રોકડ મેળ, અને એ બધામાં ન આવે એ ખાસ આમ નોંધમાં આવે. આ સિવાય બે જે પેટા નોંધો છે હવે ઉપયોગમાં લેવાતી નથી, લેણી ઊંડી અને દેવી ઊંડી ની પેટા નોંધ છે. એ ચર્ચા અગાઉ આપણે પહેલા કરશું જ્યારે આવશે ત્યારે, હવે અત્યારે બહુ મહત્વનું નથી. તો અહીંયા પેટા નોંધમાં આ ચાર પેટા નોંધ ફરીથી બોલું: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત. અહીંયા ચાર ભણવાની છે આમાં. પછી આ રોકડ મેળ અને પેટા રોકડ મેળ, ખાસ આમ નોંધ, અને એ સિવાયની બે મેં કીધું એમ લેણી ઊંડી, દેવી ઊંડી, ટોટલ 9 ભાગ પડે છે પેટા નોંધના. બરોબર? તો હવે એક ખાસ રોકડ મેળ અને તેના પ્રકારો. તો અહીંયા ઉધાર વ્યવહારો નોંધવામાં આવે છે, રોકડ વ્યવહારો છે રોકડ મેળમાં નોંધવામાં આવે છે, અને રોકડ મેળમાં બે પ્રકાર છે. આમ 3 પ્રકાર રોકડ મેળના: સાદો રોકડ મેળ, 2 ખાનાવાળો અને 3 ખાનાવાળો. પણ રોકડ મેળમાં પાછા રોકડ મેળ અને પેટા રોકડ મેળ એવા પ્રકાર છે. પછી એમાં પછીનું ચેપ્ટર એમાંથી 8 માર્કનું પૂછાય છે, પેટા નોંધમાંથી પણ 8 માર્કનું, અને ખાસ આમ નોંધ. આ બધા જ વ્યવહારો જ્યાં કોઈ પણ માં ન આવે ઉપરની પેટા નોંધમાં, એ બધા વ્યવહારો છે ક્યાં લખાય છે? ખાસ આમ નોંધમાં લખવામાં આવે છે. એટલે કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, લેણી ઊંડી, દેવી ઊંડી, ખરીદ પરત, વેચાણ પરત, રોકડ મેળ, પેટા રોકડ મેળ, આ ક્યાંય ન આવે એ બધા વ્યવહારો ખાસ આમ નોંધમાં લખવામાં આવે છે. એટલે વિશિષ્ટ વ્યવહારો એની ચર્ચા આપણે પછી કરીશું. હવે આ બધું થઈ ગયું પછી ખાતાવહી અને પતાવણી ખૂબ અગત્યનું પ્રકરણ. ખૂબ, કારણ કે તમે બધું સરસ મજાનું નામું લખ્યું, પણ જો આ ખાતાવહી અને પતાવણી ન કરે તો કોઈ પણ વ્યક્તિ પૈસા દેવા આવશે, આપણને હિસાબ સમજવા આવે ત્યારે આપણે હિસાબ સમજતી વખતે એને આવ્યો હોય તો ઉધાર જમા અસરો જોવી પડે, અને એ કદાચ એવું બને મહિને 2 મહિને આવે તો 2 મહિનાના બધા ચોપડા જોવા પડે. આવું ન થાય એટલા માટે ખાતાવહી અને પતાવણી દ્વારા આપણે એનું અલગ ખાતું બનાવીએ છીએ, અને એ ખાતામાં એની જ નોંધ હોય. એટલે માનો કે કોઈ વ્યક્તિ આવ્યો તો એનું 35મા પાના ઉપર ખાતાવહીમાં 35મા પાના ઉપર છે ખાતું, તો એ 35મું પાનું કાઢો એટલે એની સાથેના દરેક વ્યવહારની સમજૂતી હશે. એટલે વિધિન 5 મિનિટ્સ ઓર 2 મિનિટ્સ, 2-3 મિનિટમાં જ આપણે એને કહીએ છું કે ભાઈ તારી પાસેથી આટલા લેવાના છે, આટલા દેવાના છે. એટલે આ એક ખૂબ અગત્યનું પ્રકરણ છે ખાતાવહી. કાચું સરવૈયું. હવે અત્યાર સુધી જે બધું ભણ્યા એ સાચું છે કે નહીં એ જાણવું, હિસાબો ગાણિતિક રીતે સાચા છે કે નહીં એ જાણવા માટેનું પ્રકરણ એટલે ખાતાવહી અને ખતવણી. એ ખાતાવહી અને ખતવણીમાં થી પછી જે દરેક ખાતા છે એની બાકીઓ શોધીને એનું જે
પત્રક બનાવવામાં આવે છે એને કાચું સરવૈયું કહેવાય છે. કાચું સરવૈયું બે સ્વરૂપે છે, એક પત્રક સ્વરૂપે અને એક ખાતા સ્વરૂપે. તો કાચા સરવૈયા ઉપરથી આપણને સમગ્ર વ્યવહારો સાચા છે કે નહીં ખ્યાલ આવે છે. એટલે અત્યાર સુધીની બધી જે પ્રોસેસ કરી એ સાચી છે કે નહીં એ જાણવા માટે પણ ઉપયોગી છે અને કોઈ ભૂલ નથી એ પણ ખબર પડે છે. ઘણી વખત એવું પણ બને કે કાચું સરવૈયું મળી રહે છતાં પણ ભૂલો હોય, તો એ પછી આપણે એની ચર્ચા કરીશું. છેલ્લું પ્રકરણ બેંક શિલક મેળ. તમને બધાને ખ્યાલ છે કે અત્યારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે મોટા ભાગે કેશ વ્યવહારો ઓછા કરવામાં આવે છે અને અત્યારે હાલના સંજોગોમાં તમે જુઓ તો આ કોવિડ કે જેને આપણે શું કહીએ છીએ, કોવિડ નું બીજું નામ છે કયો રોગ છે બધાને ખ્યાલ હશે. તો એ આ કોરોનાના સમયમાં આપણે ખાસ રોકડ વ્યવહારો ઓછા કરવાના છે. એ એટલા માટે કે રોકડ વ્યવહારથી પણ કોરોના ફેલાઈ શકે છે. ટ્રાન્ઝેક્શન ઓછા કરવા માટે આપણે બેંક સાથેના મેક્સિમમ વ્યવહારો કરીએ છીએ ઓનલાઈન બેન્કિંગ, એટીએમ દ્વારા. ઘણા બધા હવે અત્યારે વિકલ્પો આપણી પાસે છે, તો એની ચર્ચા અહીંયા છે. એટલે એ પણ ખૂબ અગત્યનું મહત્વનું પ્રકરણ છે કે બેંક સાથે જે તમે વ્યવહારો કરો છો એના કારણે બેંકમાં જેટલા વ્યવહાર થયા પછી આપણી બેંકમાં શિલક કેટલી છે, હવે બેંકમાં જવાની જરૂર નથી હોતી. તમે જો બેંક શિલક પણ રાખો તો તમને ખબર પડી જાય કે આટલા વ્યવહારો થયા છે, આટલી શિલક છે. ઘણી વખત બની શકે કે એક બેંકમાં બે ખાતા હોય અથવા એક જ વ્યક્તિનું જુદી જુદી બેંકમાં ખાતું હોય, તો એ કારણોસર આ બેંક શિલક મેળ બનાવવામાં આવે છે અને ખૂબ અગત્યનું પ્રકરણ છે. તો અહીંયા આપણે ભાગ 1 ના 11 પ્રકરણની સમજૂતી આપી જે ખૂબ મહત્વનું છે. હવે એને માર્ક ગુણ વાઇઝ જોઈએ તો પહેલા પ્રકરણના 4 ગુણ, બીજાના 4, ત્રીજામાંથી સીધી રીતે નથી પૂછાતું, પણ પછી એમાં પાછળના દાખલામાં એનો ઉપયોગ થાય છે. અને આમનો 8 માર્ક, હિસાબી સમીકરણ 4 ગુણ અને પેટા નોંધ 8 ગુણ, રોકડ મેળ 8 ગુણ, ખાસ આમનોંધ 5, ખાતા વહીને કતવણી 5 અને છેલ્લે 4 માર્કનું કાચું સરવૈયું. એટલે ટોટલ આ પહેલી કસોટીમાં 50 માર્કનું આ રીતે પૂછાય છે. પણ દરેક સ્કૂલો સ્વતંત્ર છે એટલે આમાં થોડો ઘણો ફેરફાર કરી શકે છે. આ બોર્ડની સ્ટાઇલ મુજબ છે એટલે પેપર સ્ટાઇલ ઘણા ફેરફાર કરે છે, ઘણા ઓછા પ્રકરણ કરે, ઘણા કોઈ વધારે કરે છે. એટલે એ પછીની વસ્તુ છે. હવે આ થઈ વાત સમગ્ર ભાગ 1 ની. તો હવે આજે આપણે પ્રકરણ 1 શરૂ કરશું. ભાગ 1 નું કે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો આપણને ખ્યાલ છે કે બ્રહ્માંડમાં માનવનું અલગ જ અસ્તિત્વ છે, અલગ જ મહત્વ છે. એક એવું પ્રાણી છે કે જે ઘણા બધા સંશોધનો કરે છે, ઘણા બધા કરે છે અને વ્યવહારો પણ થઈ ગયા. હવે અત્યારે ગ્લોબલ વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં માણસ એવું પ્રાણી થઈ ગયું છે કે જે અહીં બેઠા બેઠા પણ અમેરિકા, જાપાન, જર્મની સાથે વ્યવહાર કરી શકે છે. એટલે અત્યારે ખૂબ જ માણસનું મહત્વ થઈ ગયું છે અને હવે વસુધૈવ કુટુંબકમ ની જેમ કે એક વિશ્વ બજાર બની ગયું છે. એટલે એ વ્યવહારોની સંખ્યા ખૂબ વધી ગઈ. પહેલા મર્યાદિત વ્યવહારો થતા, જ્યારે આદિમાનવને એની વાત કરીએ તો ત્યારે સાવ ઓછા વ્યવહારો, કારણ કે લિમિટેડ જરૂરિયાતો હતી. અગ્નિની શોધ થઈ, ચક્રની શોધ થઈ, એટલે એ રાંધેલું ખાવા માંડ્યો. ચક્રની શોધના કારણે ક્રાંતિ થઈ, મશીનરી શોધાઈ અને મોટા પાયા પર ઉત્પાદન થવા માંડ્યું. અને મોટા પાયા પર ઉત્પાદન થાય એટલે એનું વેચાણ કરવાની વ્યવસ્થા કરવી પડે અને આ બધી પ્રક્રિયામાં ખૂબ જ વ્યવહારો થાય. એટલે એ વ્યવહારો માણસે યાદ રાખવા કોઈ
શક્ય નથી અને યાદ રાખી પણ ન શકાય. કદાચ યાદ રહે તો કોઈને દર્શાવવા હોય તો એવી કોઈ વ્યવસ્થા નથી કે આપણા મગજમાં જે છે એ કોઈ જોઈ શકે. એટલા માટે આ નામા પદ્ધતિની જરૂરિયાત રહે. તો આ બધા વ્યવહારોને વ્યવસ્થિત રીતે નોંધવાના અને જ્યારે જરૂર પડે ત્યારે દેખાડી શકાય કોઈને કે ભાઈ જો આ વ્યવહારો થયા છે, એ માટે આ નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ હિસાબોને નામા તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જુઓ, કોઈ પણ સંસ્થા હોય, ધાર્મિક હોય, સામાજિક હોય કે કોઈ પણ સંસ્થા હોય, તો એને નામાની જરૂર પડે જ છે. એટલે આ હિસાબો જે રાખીએ છીએ એને નામા તરીકે ઓળખવામાં આવે છે. અને હિસાબી પદ્ધતિનો પર્યાય છે એ નામા પદ્ધતિ છે. એને નામા પદ્ધતિનો ઉપયોગ એનો આપણે કરીએ છીએ હિસાબી પદ્ધતિના પર્યાય તરીકે. હવે આ થઈ વાત પ્રસ્તાવના. સૌથી મહત્વનું કે હિસાબી પદ્ધતિ AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટ્સ ની જે વ્યાખ્યા છે, આ જેમ ભારતમાં CA છે એમ અમેરિકા CA ની ડિગ્રી આપે છે, એ આ સંસ્થા છે. તો એની વ્યાખ્યા છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની અને તેમજ તારણો કાઢી તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. શું છે? સૌપ્રથમ જુઓ તો હિસાબી પદ્ધતિ શું છે? એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય, જેનું નાણામાં મૂલ્ય માપી શકાય છે એવા નાણાકીય લક્ષણ ધરાવતા હોય એવા તેમને નાણાંના સ્વરૂપે, આવા વ્યવહારોને પાછા નાણાંના સ્વરૂપે લખવાના છે, નોંધવાના છે. વર્ગીકરણ કરવાનું, નોંધવાથી માત્ર નહીં થાય, પછી એનું વર્ગીકરણ જે આપણે કહીએ છીએ ને, આ ખાતા વહીને ખતમ નહીં, એનું વર્ગીકરણ કર્યું. આ વ્યવહારોનું વર્ગીકરણ છે પેટા નોંધે, તો એને વર્ગીકરણ કરવાની. તેમજ એકલું વર્ગીકરણ કરવાથી પણ કઈ નહીં થાય, એનું તારણ કાઢવાનું છે. એટલે કે કોને કેટલા દેવાના છે, કોને કેટલા લેવાના છે, કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, કોની પાસેથી ખરીદી કેટલી કરી, આ બધી જ બાબતો, મિલકતો કેટલી છે, દેવું કેટલું છે, આ તારણ કાઢવાના. અને તેના જે પરિણામો છે એનું અર્થઘટન કરવાનું. પાછું એ જે પરિણામ આવે છે એનું અર્થઘટન કરવાની કળા છે. પરિણામ એટલે આપણે જે નફો નુકસાન છે, અથવા તો આપણે ખરીદી કરી હોય તો ખરીદી ખૂબ જ વધી ગઈ જાય, બહુ ખરીદી કરો તો શું થાય? સ્ટોકમાં વધારો થશે, તો એનું અર્થઘટન શું કરવું પડે કે ભાઈ ખરીદી ઘટાડવાની. અથવા બીજો વિકલ્પ શું છે આપણી પાસે? તો વેચાણ વધારવું. તો વેચાણ વધારવા માટેના જે ઉપાયો છે કરવા પડે, અથવા થોડોક સમય ખરીદી ઘટાડવી પડે. આ રીતે AICPA ની વ્યાખ્યા છે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો જે નાણાકીય લક્ષણ ધરાવે છે, એનું નાણાંનું મૂલ્ય માપી શકાય છે એવા તેને નાણાં સ્વરૂપે, પાછા કેવી રીતે દર્શાવવાના છે? નાણાં સ્વરૂપે. મેં 1000 ખુરશીનું ઉત્પાદન કર્યું એવી રીતે લખાય નહીં. એમ લખાય કે 1 લાખ, 5 લાખ, 10 લાખની ખુરશીનું ઉત્પાદન કર્યું. એટલે નાણાં સ્વરૂપે નોંધવાના છે, એનું વર્ગીકરણ કરવાનું છે, એના ઉપરથી તારણો કાઢવાના, એના ઉપરથી પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે. હવે આ જ રીતે ASC એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલની વ્યાખ્યા છે. આ પણ સરળ છે કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે, તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે કે જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. શું કીધું? કે હિસાબી પદ્ધતિ એ કેવી પ્રવૃત્તિ છે? સેવાની પ્રવૃત્તિ છે. સેવા એટલે તમે ડોક્ટર પાસે જાઓ, વકીલ પાસે જાઓ, શિક્ષક પાસે જાઓ, નર્સ પાસે, તો એ તમને કોઈ વસ્તુ નહીં આપે, પણ એ સેવા કરે છે. એટલે સેવાકીય પ્રવૃત્તિ છે. તેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપની, એટલે નાણાકીય જે સ્વરૂપ છે એની, અને આર્થિક પ્રવૃત્તિ વિશે, એટલે જે આર્થિક પ્રવૃત્તિ છે એ વિશે જથ્થાત્મક અને જથ્થામાં દર્શાવવાની માહિતી આપવાનું છે. અને એનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. એટલે હમણાં મેં કીધું એમ કે આપણે કોઈ આર્થિક નિર્ણય લેવો હોય, ખરીદી ઘટાડવી હોય, વેચાણ વધારવું હોય, તો એમાં મદદરૂપ થાય છે. તો આ થઈ વાત પ્રસ્તાવના અને બે વ્યાખ્યા જોઈ. હવે
આ લક્ષણો એના છે નામા પદ્ધતિના, હેતુઓ, ફાયદા અને મર્યાદા છે આ જોઈ લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના પારિભાષિક શબ્દો છે, કારણ કે આનું એટલું બધું મહત્વ નથી, પણ તમે જોશો સમજાઈ જશે. છતાંય ન સમજાય તો આપણે એની ચર્ચા કરીશું. પણ આપણે ખૂબ મહત્વની બાબત છે પારિભાષિક શબ્દો, તો એની ચર્ચા કરવાની છે. ઘરે રહો, સલામત રહો.